અમદાવાદમાં મેગા ડિમોલિશન ચાલુ. વટવા તળાવ પાસે 430 રહેણાંક પ્લસ 30 કમર્શિયલ દબાણો તોડવાની કાર્યવાહી શરૂ. ઘણા પરિવારો વિસ્થાપિત, મહિલાઓ રડી પડી. ધાર્મિક સ્થળોને હાલ પૂરતા બચાવવામાં આવ્યા છે. સુરતમાં તાપી નદીમાં યુવકની મોત. યુવકે નદીમાં છલાંગ લગાવી. 2 કલાકના સર્ચ ઓપરેશન બાદ મૃતદેહ મળ્યો. યુગલે ઝંપલાવ્યું હોવાની માહિતી મળી હતી. અરબી સમુદ્રમાં રહસ્યમય ઉકળતા પાણીની ઘટના. ગુજરાતના સમુદ્રી કિનારે પાણી ઉકળતું જોવા મળ્યું. વહેલી તકે તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ઠંડીમાં થોડી રાહત. રાજ્યમાં ઠંડીનો પારો ઘટ્યો. અમદાવાદમાં 14.1 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 9.6 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાનમાં પલટો આવી શકે છે. સુરત ક્રાઇમ અપડેટ.